જન્મથી માં બધા જ ન હોય. બાળકનો જન્મ થાય ને પછી જ માનું બિરુદ મળે છે. પેલા બાલિકા હોય, કુંવારિકા હોય, સ્ત્રી હોય, પત્ની હોય, પણ માં તો ત્યારે જ બનાય કે જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે બાળક સ્ત્રીને એક પદવી આપે છે અને એ પદવીનું નામ છે માં. એમને એમ કોઈને માં કહેવાય? એ બાળકને આપવા વાળી, સંતાનને આપવા વાળી, સંસાર ચક્રને ચલાવવા વાળી એ રાંદલ. તમારે જોઈ લો, લક્ષ્મી જોતી હોય તો બધા લક્ષ્મીની પૂજા કરે. વિદ્યા જોઈ તો સરસ્વતીની પૂજા કરે. પણ જેને શેર માટીની ખોટ હોય એ રાંદલની પૂજા કરે. લક્ષ્મી ધન આપે, સમજાય. વિદ્યાની દેવી સરસ્વતી વિદ્યા આપે, સમજાય. પણ બીજી એકઈ દેવી દીકરા કેમ ના આપી શકે? દીકરા માટે તો રાંદલના શરણે જ જવું પડે. અને એક વાત એ પણ યાદ રાખજો, તમે કદાચ ચામુંડાની અરજ કરી હોય અને તમારા ઘરે દીકરો થાય ને તો એ ચામુંડા એ નથી દીધો, રાંદલે જ દીધો છે. એક વાત યાદ રાખજો, તમે કોઈ પણ અરજી તાલુકામાં કરો એટલે એ અરજી તાલુકાથી મંજૂર થાય એવું ન હોય તો એને ક્યાં ફોરવર્ડ કરવામાં આવે? જિલ્લામાં. જિલ્લાથી મંજૂર થાય એવું ન હોય તો પાટનગરમાં. એ ત્યાં ફોરવર્ડ થાય. એમ તમે ચામુંડાને અરજ કરો એટલે એમાં ચામુંડા સહી કરી એ અરજી ફોરવર્ડ રાંદલને કરે. કારણ કે એ સત્તા રાંદલ પાસે છે. ભલામણ થઈ ચામુંડાની, પણ દીકરો તો રાંદલે જ દીધો છે. આ સનાતન સત્ય છે. તમને હું કથામાં કહીશ કે રાંદલ જ કેમ શ્રદ્ધાન આપે. આ બીજી ત્યાં પણ ચોક્કસ અધિકારો છે, સાંભળજો. કઈ દેવી પાસે, કયા દેવ પાસે કયો અધિકાર છે? ગામનો તલાટી હોય ને એની મર્યાદા હોય, મામલતદારને એનાથી વધારે સત્તા હોય, જિલ્લા વિકાસ અધિકારી એને એનાથી વધારે સત્તા હોય. અને અમસ્તા જે રાજા હોય ને, સરકાર ચલાવતો હોય ને, એ મહત્વના ખાતા પોતાની પાસે રાખે. અને એનાથી મહત્વના ખાતા હોય ને એ પોતાના વિશ્વાસોને જ આપે. એમ સરકાર ઉપરવાળાની એવી જ છે.